નવરાત્રિના પર્વમાં આખું ગુજરાત, આખું ભારત અને દુનિયાના અનેક ખૂણાઓમાં માતાજીના વાર્ષિક આગમનની ઉજવણી થાય છે। 9 દિવસ સુધી બધા ગરબા, દાંડિયા રમે છે, હાસ્ય, મિત્રતા અને આનંદમાં મગ્ન થાય છે। ખુશીઓની પાંખો ફેલાવતી હજારો ચહેરાઓની ઝાંખી દરેક નવરાત્રિની ઉજવણીને ઉજ્જવળ બનાવી દે છે। આર્ટ ઓફ લિવિંગ વૈદિક ધર્મ સંસ્થાન દ્વારા નવરાત્રિને એ રીતે ઉજવવામાં આવે છે જેમ આપણા પ્રાચીન ઋષિઓએ માતાની આરાધના કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુદેવ શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વમાં ભારત સહિત 150મી વધુ જગ્યાઓ પર વૈદિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી, જેમાં આર્ટ ઓફ લિવિંગના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો। ગુજરાતમાં પણ નવરાત્રિની ઉજવણી 4 મુખ્ય સ્થળોએ કરવામાં આવી: વડોદરા પાસે વાસદાશ્રમ અને અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરોમાં। રિપોર્ટ બાય અશ્વિન लिंबाचिया, अहमदाबाद। मेरा नाम कृपानंद है और मैं आर्ट ऑफ लिविंग वैदिक धर्म संस्थान से हूँ। हाँ, देखो क्या होता है, प्रकृति के कुछ दिन होते हैं जिन दिनों में ये यज्ञ वगैरह करते हैं वैदिक मंत्र से, तो एक एनर्जी क्रिएट होती है और ऐसी पॉजिटिव एनर्जी क्रिएट होती है कि जिससे पूरे समस्त संसार को फ़ायदा हो। और गुरुदेव का तो विज़न ही यही है कि पूरी दुनिया में शांति, खुशी, प्रेम फैले। तो इसलिए ये नवरात्रि के दरमियान पूरे भारतवर्ष में गुरुदेव के आशीर्वाद से हम लोगों ने ऐसे वैदिक नवरात्रि ये यज्ञ किए बड़े बड़े, जिससे एक समाज में प्रेम, आनंद, खुशी, भाईचारा ये सब बढ़े।